નમસ્કાર મિત્રો, હું છું મહેશ. આપ જોઈ રહ્યા છો કે એમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મોટા સમાચાર ઉપર નજર કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો જે મુજબ વાત કરવામાં આવે તો 1 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર, નર્મદા, વલસાડ સહિતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સર્જાયું છે. દક્ષિણ ગુજરાત ઉપર પણ મોન્સૂન ટ્રફ છે. જ્યાં મિત્રો ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માટે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે તેમજ અમુક સ્થળોએ અત્યભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો બસ અત્યારે આટલું જ. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.